તમારો જીતેન્દ્ર માછી અને હું આજે તમને લઈને જાઉં છું મેળામાં. આંબલી 11નો મેળો એટલે વાવર ગામમાં મેળો ભરાય છે નદી કિનારે. તો અમે મેળામાં જતા હતા તો અમારા નરેશભાઈ મળી ગયા અને આજે એમનો જન્મદિવસ છે. તો હેપી બર્થડે નરેશભાઈ, હેપી બર્થડે. થેન્ક યુ. જય માતાજી. માતાજી તમને બધી મનોકામના પૂર્ણ કરે અને જે કામ તમે ધાર્યા છે કામ બધું જ પૂરું થાય એવું ઈચ્છું છું. બરાબર? તો હેપી બર્થડે નરેશભાઈ. તો નરેશભાઈ તમારે બે શબ્દ બોલવા છે કે આપણા મેળા વિશે શું છે? મારા કંઈ નથી બોલવું. એવું છે એમ? તો મેળાની મોજ લેવા માટે તમને મેળો બતાવું. ચલો તમને મેળો બતાવું. મેળામાં જઈએ છીએ તો મેળામાં જવા માટે આવો કાચો રસ્તો આવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે રસ્તો આવો આવે છે કાચો. ફાઇનલી મેળામાં જવા માટે આવો રસ્તો છે કાચો. તો તમે જોઈ શકો છો મિત્રો કે કોતેડામાં રહીને જવું પડે મેળાની અંદર. આ બધા મિત્રો મેળામાં ગયા હતા. તમે જોઈ શકો છો મિત્રો કે મેળામાં જવા માટે કંઈક આવો જ રસ્તો હોય છે. અમે પણ બાઇક લઈને પહોંચી ગયા છીએ સિદ્ધુનો 2 જણા. તો મેળો તમને આગળ બતાવું કંઈક આવો જ રસ્તો છે. મિત્રો ફાઇનલી અમે મેળામાં પહોંચી ગયા છીએ વાવરના મેળામાં. તમે જોઈ શકો છો કે આ મેળો કેવો છે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ કાકા બળફ બનાવી રહ્યા છે. જોરદાર બળફ બનાવે છે અને બધાએ ટેસ્ટ કર્યો. અમારા જતીનભાઈ પણ ટેસ્ટ કર્યો અને અમારા કિશનભાઈ પણ ટેસ્ટ કર્યો છે. જોરદાર બનાવે છે. તો તમે જોઈ શકો છો આવો મેળો છે અમારા વાવરનો. તો મહીસાગર નદીના કિનારે આ મેળો ભરાય છે. તો ગાઈસ આંબલી 11ના દિવસે આ મેળો ભરાય છે. તો બધા મારા મિત્રોને ખાસ જણાવવાનું કે આ મેળામાં આવું અને આ મેળાની મુલાકાત લો. એક વખત આ મેળાનો લાભ ઉઠાવો. તમે મેળો જોઈ શકો છો. તમને હું આવ્યો પણ મેળામાં એક વસ્તુ બતાવવાની રહી ગઈ છે. અમારા મિત્રો એવા અજમલ કહેશે, એમનું નામ અજમલ કહેશે અને એમને ગોટાની દુકાન કરી છે. તો જોઈ શકો છો મિત્રો આ ભાઈ ગોટા બનાવે છે. તમે જોઈ શકો જુઓ આ ભાઈ ગોટા બનાવે છે અને આ ભાઈ વેચવા આવ્યા. તમે જોઈ શકો છો મિત્રો. અને અમારા એવા ખાસ મિત્ર આ જુઓ તમે ટ્રોલીની અંદર બધા વેચે છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે પૈસા કમાવા માટે ગમે તે કરવું પડે. એટલે આ ભાઈએ ભજીયાની દુકાન કરી.